નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામ શ્રી એસએન વિદ્યાલય વતી હું જાની વિમલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો આપણે આગળના વિડિયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 4 આવેદનપત્ર, તો આવેદનપત્ર વિશે આપણે મિત્રો અભ્યાસ કર્યો, જેમાં આવેદનપત્ર કોઈપણ કંપનીની સ્થાપના માટેના અગત્યના દસ્તાવેજ, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેના અગત્યના દસ્તાવેજો, એમાં આવેદનપત્ર બરોબર એટલે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને ત્યારબાદ નિયમનપત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન। હવે કંપનીની સ્થાપના માટે ને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર એ ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે, જેમાં મુખ્ય 6 કલમોનો આપણે મિત્રો અભ્યાસ કર્યો, જેમાં નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ધ્યેય કે ઉદ્દેશની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપનાની કલમ, કુલ 6 કલમો વિશે અભ્યાસ કર્યો। હવે આવેદનપત્રની જે કલમો છે એમાં ફેરફાર કરવા માટેના જે નિયમો છે, એની વિધિ છે, તો એની આપણે ચર્ચા થઈ હતી કે આ વર્ષ પૂરતો ગવર્મેન્ટના રૂલ્સ મુજબ આપણે આ વખતે 30% એ બાદ કરતાં આપણે આવેદનપત્રની જે કલમો છે એમાં આપણે કોઈ ફેરફારના પ્રશ્ન આ વર્ષ પૂરતા આપણે અભ્યાસમાં લેવાના નથી। તો આપણે મિત્રો આવેદનપત્ર વિશે જે વિસ્તૃત અભ્યાસ કર્યો, હવે તેનાથી આગળ અગત્યની બાબત નિયમનપત્ર। તો નિયમનપત્ર એટલે જેને અંગ્રેજીમાં આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, કોઈ પણ દેશનું જે બંધારણ હોય આ બંધારણ એ નિયમોથી ચાલે। એમ કોઈ પણ કંપનીનું બંધારણ એટલે આવેદનપત્ર, તો કંપનીનું બંધારણ ચલાવવા માટેના એના ચોક્કસ નિયમો હોય, આ નિયમોનો સમાવેશ એ નિયમનપત્રમાં કરવામાં આવે, જેને આર્ટિકલ્સ કહેવામાં આવે। કોઈ પણ દેશનું યોગ્ય સંચાલન કરવા માટે એનું નિયંત્રણ કરવા માટે જરૂરી છે। હવે નિયંત્રણ કરવા માટે નિયમો બનાવવા જરૂરી છે, તો કોઈ પણ કંપનીની સ્થાપના માટેના એના જે નિયમો હોય આ નિયમોને આધીન આ નિયમનપત્ર તૈયાર કરવામાં આવતા હોય છે। તો આપણે આ પ્રકરણમાં નિયમનપત્ર વિશે અભ્યાસ કરવાનો છે મિત્રો। સૌથી પહેલાં આ ચેપ્ટરમાંથી શું અભ્યાસ કરવાનો છે અને શું અભ્યાસ નથી કરવાનો 30% બાદ કરતા મુજબ, તે આપણે જોઈ લઈએ। તો પેજ નંબર 105 ઉપર આપ ધ્યાન આપશો। સૌ પ્રથમ 5.1 નિયમનપત્રનો અર્થ અને મહત્વ આપેલું છે, એ આપણે ધ્યાનમાં લેવાનું છે। ત્યારબાદ પોઈન્ટ નંબર 5.2 નિયમનપત્ર અંગે કંપની ધારાની જોગવાઈઓ, એ પણ આપણે અભ્યાસમાં ધ્યાનમાં લેવાની છે। ત્યારબાદ નિયમનપત્રમાં આવરી લેવામાં આવતી કે નિયમનપત્રમાં કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે તો તે પણ આપણે ધ્યાનમાં લેવાનું છે। પણ ત્યારબાદ કંપની ધારા 2013ના 5.4 જે આપેલું છે, પરિશિષ્ટ આયમાં ટેબલ F, ટેબલ G, ટેબલ H, ટેબલ I અને ટેબલ J, એટલે કે 5.4 એના બધા જ ટોપિક આપણે ધ્યાનમાં લેવાના નથી, એની ઉપર ચોકડી મારી દો એટલે 5.4.1 ટેબલ F બરોબર છે, એટલે 5.4 સંપૂર્ણ એની ઉપર ક્રોસ મારી દો, એ આપણે અભ્યાસમાં નથી લેવાનું। 5.4.1 ટેબલ F એ કાઢી નાખો, 5.4.2 ટેબલ G એ કાઢી નાખો, 5.4.3 ટેબલ H એ કાઢી નાખો, 5.4.4 ટેબલ I એ કાઢી નાખો અને 5.4.5 ટેબલ J એ કાઢી નાખો। હા, અભ્યાસમાં આપણે અહીંયા નથી આ વર્ષ પૂરતું, પણ એની આપણે માહિતી થોડી ઘણી મેળવીશું। પછી ત્યારબાદ પેજ નંબર 108 ઉપર આવો, નિયમનપત્રમાં ફેરફાર 5.5 એ પણ આપણે અભ્યાસમાં આ વર્ષે ધ્યાનમાં લેવાના નથી। ત્યારબાદ 5.6 ફેરફાર કરવા અંગે સેક્રેટરીની ફરજો છે, તો એ પણ આપણે અભ્યાસમાં આ વર્ષ પૂરતો ધ્યાનમાં લેવાનું નથી, એટલે 5.6 પણ કાઢી નાખશો। ત્યારબાદ 5.7 આંતરિક વહીવટનો સિદ્ધાંત, તો એ પણ આપણે અભ્યાસમાં નથી લેવાનો। હા, થોડી ઘણી માહિતી આપણે આની મેળવશું, એટલે એ ધ્યાનમાં નથી લેવાનો। અને લાસ્ટમાં મિત્રો 5.8 પેજ નંબર 110 ઉપર આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેનો તફાવત, તો એ આપણે અભ્યાસમાં લેવાનો છે। તો આપણે આ વર્ષ પૂરતો અભ્યાસક્રમમાં તમારે આ ચેપ્ટરમાંથી માત્ર આટલું તૈયાર કરવાનું છે, ધ્યાન આપજો। 5.1 અર્થ અને મહત્વ, પછી 5.2 નિયમનપત્ર અંગે કંપની ધારાની જોગવાઈઓ એટલે નીતિ નિયમો,
5.3 નિયમન પત્રમાં કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે અને 5.8 આવેદનપત્ર અને નિયમન પત્રનો તફાવત. 5.1, 5.2 અને 5.3 અને લાસ્ટમાં 5.8 આટલું આપણે અભ્યાસક્રમમાં આ વર્ષ પૂરતું તૈયાર કરવાનું છે. 5.4, 5.5, 5.6 અને 5.7 આ આપણે અભ્યાસક્રમમાં આ વર્ષ પૂરતું ધ્યાનમાં લેવાનું નથી. બરોબર છે? હા, એની માહિતી આપણે મેળવતા રહેશું, એ સમજતા રહેશું, શીખતા રહેશું, પણ અભ્યાસક્રમમાં 5.1, 2, 3 અને 5.8 આટલું આપણે અભ્યાસક્રમમાં ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા હવે આપણે પ્રકરણની શરૂઆત કરીએ. ધ્યાન આપશો મિત્રો. પેજ નંબર 105 ઉપર બુક સાથે રાખશો. વેપાર માળખામાં કંપની સ્વરૂપ એ સૌથી ઉત્કૃષ્ટ સ્વરૂપ છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો જે વૈયક્તિક માલકીનો ધંધો હોય કે ભાગીદારી પેઢી હોય એમાં ધંધાનું માળખું છે એ નાનું હોય. પણ જ્યારે આપણે બિઝનેસ વૈશ્વિક લેવલે, મોટા લેવલે આપણે જ્યારે બિઝનેસને ફેલાવવો હોય, વિસ્તાર કરવો હોય, ત્યારે કંપની સ્વરૂપ છે મિત્રો, એ કંપની સ્વરૂપ એ બધા જ વેપાર કરવા માટેના ધંધાકીય સ્વરૂપમાં સૌથી ઉત્કૃષ્ટ સ્વરૂપ છે. પરંતુ કંપની છે જીવંત વ્યક્તિ નથી. તેને કાયદાની દ્રષ્ટિએ કેવું વ્યક્તિત્વ મળેલું છે? તો કે કરજોટિક કૃત્રિમ વ્યક્તિત્વ. કંપનીને વ્યક્તિગત ખાતું કહેવામાં આવે છે, વ્યક્તિ ખાતું કહેવામાં આવે છે. આપણે બધા એકાઉન્ટમાં અભ્યાસ કરી ગયા છીએ. પણ એ જીવંત વ્યક્તિ નથી, એને કૃત્રિમ વ્યક્તિ કહેવામાં આવે છે. આ કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ કરવા માટે કંપની રજિસ્ટ્રાર પાસે જરૂરી દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે. કે કંપનીની સ્થાપના માટે કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ એટલે કંપની બનાવવા માટે, કંપનીની સ્થાપના માટે શું કરવું પડે? તો કે કંપની રજિસ્ટ્રાર્સ પાસે અમુક અગત્યના જે દસ્તાવેજો છે આ દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે. જે આપણે ચેપ્ટર નંબર 3માં કંપનીની સ્થાપના વિધિના ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરી ગયા કે કંપનીની નોંધણીનું પ્રમાણ, સ્થાપના કરતી વખતે નોંધણીનું પ્રમાણ મેળવવા માટેના અગત્યના દસ્તાવેજ, એમાં આવેદનપત્ર અને નિયમનપત્ર આ ખૂબ જ અગત્યના દસ્તાવેજ છે. ત્યારબાદ બીજા દસ્તાવેજોની ચર્ચા થઈ, પણ પહેલાં બે આપણા અગત્યના દસ્તાવેજો છે, આવેદનપત્ર અને નિયમનપત્ર. ઓકે, આ દસ્તાવેજોમાં આવેદનપત્ર એક અગત્યનો દસ્તાવેજ છે, જ્યારે બીજો અગત્યનો દસ્તાવેજ એ નિયમનપત્ર છે. કે આવેદનપત્રના દસ્તાવેજો કંપનીની સ્થાપના કરવા માટેના તો છે, પણ આવેદનપત્ર અને નિયમનપત્ર એ કંપનીના મુખ્ય અગત્યના બે દસ્તાવેજ છે. કંપનીની સ્થાપના કરવા માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે સૌથી અગત્યનો દસ્તાવેજ આવેદનપત્ર અને ત્યારબાદ બીજો અગત્યનો દસ્તાવેજ નિયમનપત્ર. તો અહીંયા મિત્રો નિયમનપત્ર એનો શબ્દ નિયમન, તો નિયમનનો શું અર્થ કરવામાં આવે? તો કે નિયંત્રણ. નિયમન કરવું એટલે નિયંત્રણ કરવું. કંપનીમાં જે પણ આંતરિક બાબતો થતી હોય એના ઉપર નિયંત્રણ રાખવામાં આવે, એટલે કે અંકુશ રાખવામાં આવે. કંપનીની બધી વહીવટી બાબતો હોય, આંતરિક વહીવટી બાબતો હોય, આ બધી જ બાબતો ઉપર અંકુશ રાખવા માટે, નિયંત્રણ રાખવા માટે અમુક નિયમો બનાવવામાં આવે. જો આ નિયમો ન હોય ને મિત્રો, તો કોઈ પણ કાર્ય અંકુશ વગર શક્ય થતું નથી. આપણા દેશના બંધારણમાં દરેક કાયદા માટેના નિયંત્રણો બનાવવામાં આવ્યા છે. જો નિયંત્રણો ન હોય તો આપણે જાણી શકીએ, આપણે સમજી શકીએ કે ભાઈ દેશ ચલાવવો એ બહુ અઘરી બાબત થઈ જાય. દરેક વ્યક્તિને સ્વતંત્રતા મળી છે, પણ એની સાથે એ સ્વતંત્રતા માટેના નિયમો છે. એ નિયમોનું પાલન કરી અને સ્વતંત્રતા ભોગવી શકે. એમ કંપની ધંધો શરૂ કરી શકે, કંપની પોતાના કોઈ પણ બાબત, આંતરિક બાબતમાં એ કાર્ય કરી શકે, પણ એના માટેના અમુક નિયમો બનાવવામાં આવ્યા છે. જો નિયમો બનાવવામાં ન આવે તો ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી શકે છે. માટે અહીંયા દરેક કંપનીની સ્થાપના માટેના અમુક નિયમો એટલે કે નિયમન રાખવું જરૂરી છે. નિયમન એટલે નિયંત્રણ. કંપનીનું આંતરિક સંચાલન કરવા માટે નિયંત્રણ,
શું કામ જરૂરી છે? તો કે કંપનીનું આંતરિક સંચાલન કરવા માટે નિયમન પત્ર જરૂરી છે. કે કંપનીનો જે બિઝનેસ છે, ધંધો છે, હવે આનું યોગ્ય સંચાલન કરવું હોય, હવે સંચાલન ક્યારે યોગ્ય રીતે થાય? જ્યારે એનું યોગ્ય સંચાલન થાય. હવે જો યોગ્ય રીતે સંચાલન કરવામાં ન આવે તો પ્રશ્ન ઘણા બધા ઉદ્ભવી શકે. આ પ્રશ્નોના નિરાકરણ માટે શું કરવામાં આવે? તો કોઈ પણ કંપનીનું સંચાલન યોગ્ય રીતે કરવું હોય તો એના નિયમો બનાવવો પડે. આપણે જાણીએ છીએ મિત્રો, કોઈ પણ માનો કે યુદ્ધ ભૂમિમાં કોઈ પણ યુદ્ધ જીતવું હોય અથવા કોઈ પણ મેચ દરમિયાન કોઈ પણ ટીમે મેચ જીતવી હોય તો એના માટેના ચોક્કસ નિયમો, એમને જીત ન મેળવી શકાય, એના માટેના ચોક્કસ નિયમો, રણનીતિ બનાવી હોય તો એ રણનીતિ બનાવી હોય તે મુજબ એના નિયમો ઘડવા પડે અને એને આધીન રહી અને કાર્ય કરો તો જ દરેક બાબતમાં સફળતા મળે. એમ અહીંયા કંપનીનું સંચાલન કરવા માટે એના ચોક્કસ નિયમન પત્ર મુજબ જો કાર્ય કરવામાં આવે તો ચોક્કસપણે કંપનીનું સંચાલન યોગ્ય રીતે થાય અને કંપનીને સફળતાના શિખરે લઈ જઈ શકાય. આથી પ્રસ્તાવનાની વાત. હવે આપણે નિયમન પત્રનો અર્થ બરોબર છે. તો આ પહેલો પ્રશ્ન આપણે નિયમન પત્રનો અર્થ, બરોબર, એની ચર્ચા આપણે કરવાની છે. અર્થ કહીએ, વ્યાખ્યા અથવા આપણો પહેલો પ્રશ્ન તૈયાર કરજો, નિયમન પત્ર એટલે શું? આવી રીતે પૂછાય, બરોબર. 1 અથવા 2 માર્કનો પ્રશ્ન. પહેલાં આપણે વાંચીએ છીએ, પછી ધ્યાન આપજો, આપણે લખાઈ અને સમજાવી દઈએ. કંપની ધારા 2013 મુજબ નિયમન પત્ર, જેને અંગ્રેજીમાં આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે, તો કે આ પહેલાંના કંપની ધારા, તો 2013 પહેલાં કયો કંપની ધારો હતો? તો કે 1956. યાદ રાખજો, કંપની ધારો સૌ પ્રથમ ક્યારે અમલમાં આવ્યો? 1956. અને નવો કંપની ધારો ક્યારે અમલમાં આવ્યો? 2013માં. તો 2013 મુજબ, બરોબર, નિયમન પત્ર એટલે તો કે આ પહેલાંના કંપની ધારા એટલે 1956 મુજબ તૈયાર કરેલ અને વખતો વખત ફેરફાર કરેલ દસ્તાવેજ, બરોબર છે. આ એક તમને અહીંયા વ્યાખ્યા બનાવી છે. આવેદનપત્રની પણ આવી જ વ્યાખ્યા હતી મિત્રો, બરોબર છે. તો કે કંપની ધારા 2013 મુજબ નિયમન પત્ર એટલે આ પહેલા, હવે આ પહેલા નો કંપની ધારો એટલે 1956. આ પહેલાના કંપની ધારા મુજબ તૈયાર કરેલો અને વખતો વખત એટલે વારંવાર વખતો વખત ફેરફાર કરેલ દસ્તાવેજ એટલે નિયમન પત્ર. પણ આપણે નિયમન પત્રની એક આવી વ્યાખ્યા ખાસ મિત્રો લખશું, તમને જે આપેલું છે. નિયમન પત્ર એટલે, આર્ટિકલ્સ એટલે કંપનીનો આંતરિક વહીવટ અને નિયમન કરતો નિયમોનો સમૂહ. આપણે થોડુંક આ રીતે લખીએ, કંપનીનો આંતરિક વહીવટ અને થોડુંક શબ્દ હું ફેરવી લખું છું, ધ્યાન આપજો મિત્રો, આ વ્યાખ્યા આપણને સરળ બનશે. કંપનીનો આંતરિક વહીવટ અને નીતિ નિયમો નક્કી કરતો દસ્તાવેજ એટલે નિયમન પત્ર. આપણને આ વ્યાખ્યા સરળતાથી યાદ રહી જશે. એટલે પહેલો પ્રશ્ન આપણે નિયમન પત્રનો અર્થ અથવા નિયમન પત્રની વ્યાખ્યા આપો અથવા નિયમન પત્ર એટલે શું.
બરોબર છે। તો મિત્રો કાં તો અર્થ પૂછાય કાં તો વ્યાખ્યા પૂછાય, બરોબર, કાં નિયમન પત્ર એટલે શું, તો ઉપરની વ્યાખ્યા આપણને ન યાદ રહે તો આપણે નીચેની વ્યાખ્યા સરળતાથી યાદ રાખી શકીએ કે કંપનીનો આંતરિક વહીવટ અને નીતિ નિયમો નક્કી કરતો દસ્તાવેજ એટલે નિયમન પત્ર। કે કંપની જે ધંધો શરૂ કરવા માટે અસ્તિત્વમાં આવી છે તો કંપનીનો આ વહીવટ કેવી રીતે કરવાનો, કંપનીની આંતરિક બાબતો કેવી હશે, કંપની એના જે પણ કાર્યો કરવાના છે તો એ કાર્યો કયા નીતિ નિયમોથી કરશે। આવેદનપત્રમાં આપણે જે ધ્યેય નક્કી કર્યો છે તો એ ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે અમુક નિયમો હોય, આ નિયમો ક્યાં બનાવવામાં આવે? નિયમન પત્રમાં। જો નિયમો બનાવેલા હોય તો જ કાર્યમાં સફળતા મળે મિત્રો। માટે અહીંયા આપણે આ વ્યાખ્યા વધારે આપણને અનુકૂળ પડશે, એટલે તમારે આ વ્યાખ્યા નિયમન પત્ર મુજબની તૈયાર કરવી। કંપનીનો આંતરિક વહીવટ અને નીતિ નિયમો નક્કી કરતો દસ્તાવેજ એટલે નિયમન પત્ર। આપણે આ વ્યાખ્યા વધારે આપણને યાદ રહેશે ઉપરની વ્યાખ્યા કરતાં, તો નિયમન પત્ર માટેની તમે આ વ્યાખ્યા તૈયાર કરજો। હવે નિયમન પત્રનું મહત્વ, 3 માર્કમાં પૂછાયો પ્રશ્ન છે કે નિયમન પત્રનું મહત્વ સમજાવો। તો નિયમન પત્ર આર્ટિકલ્સ કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી થાય છે। કે નિયમન પત્રથી શું નક્કી થાય કરશો ઠીક, તો કે કંપનીના આંતરિક વહીવટના જે નિયમો બનાવેલા હોય આ નિયમો નક્કી થાય। નિયમન પત્રની જોગવાઈઓ કોની વિરુદ્ધ ન હોઈ શકે કરજો ઠીક। નિયમન પત્રમાં જે જોગવાઈઓ જે નિયમો બનાવેલા હોય તો આ નિયમો કોની વિરુદ્ધ ન હોઈ શકે, તો કે કંપની ધારા અને આવેદન પત્રની જોગવાઈની વિરુદ્ધ। નિયમન પત્રમાં જે નિયમો બનાવવામાં આવે તો એ કંપની ધારો 1956 હોય કે 2013 હોય એના મર્યાદામાં રહીને અને કંપનીએ જે આવેદનપત્ર તૈયાર કરેલું હોય એની મર્યાદામાં રહીને નિયમન પત્રમાં એના નિયમો જોગવાઈ બનાવવામાં આવે। એટલે કે કરજો ઠીક આગળ, આવેદનપત્રની જોગવાઈ નિયમન પત્રને બંધન કરતા। કોની જોગવાઈ નિયમન પત્રને બંધન કરતા છે, તો કે આવેદનપત્રની। કંપની સાથે કામ પાર પાડનાર દરેક વ્યક્તિને નિયમન પત્રની જોગવાઈની જાણ હોવાનું અનુમાન કરવામાં આવે છે। તમે કોઈ કંપની સાથે કોઈ પણ પ્રકારનો કરાર કરો, એની સાથે કોઈ પણ વ્યવહાર કરો, વેપાર કરો, રોકાણ કરો, તો તમને સૌથી પહેલાં કંપનીના જે નિયમો છે એનો ખ્યાલ હોવો જોઈએ એવું કંપની ધારામાં માની લેવામાં આવે છે। તમે પછી પાછળથી એમ ન કહેશો કે મને આ તો ખબર જ નહોતી। કંપની સાથે કોઈ પણ પ્રકારનો, એટલે કે આપણે અન્ય કોઈ કંપની સાથે કોઈ પણ પ્રકારનો કરાર કરતા પહેલાં, વ્યવહાર કરતા પહેલાં કે અન્ય કોઈ કંપનીમાં રોકાણ કરતા પહેલાં આપણને એના નીતિ નિયમોથી વાકેફ હોવા જોઈએ। પાછળથી કોઈ પ્રશ્ન ઉદ્ભવે ને પછી એમ કહે કે આ ખ્યાલ જ નહોતો હતો, એ ચલાવી લેવામાં આવતું નથી। કાયદામાં એવું માની લેવામાં આવે છે કે દરેક વ્યક્તિ જે કંપની સાથે જોડાય છે, કંપની સાથે કાર્ય કરે છે, તો એ દરેકને કંપનીના નીતિ નિયમો ખ્યાલ હશે જ એવું માની લેવામાં આવે છે, એવું અનુમાન કરવામાં આવે છે। આવેદનપત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, જે આપણે આગળના પ્રકરણમાં ચર્ચા કરી। જ્યારે નિયમનપત્ર એ કેવો દસ્તાવેજ કરજો ઠીક, તો કે નિયમનપત્ર એ આવેદનપત્રની મર્યાદામાં રહીને આંતરિક વહીવટ ચલાવવા માટેના નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે। બરોબર છે કે આવેદનપત્ર એ કંપનીનો મહત્વનો પાયાનો મુખ્ય દસ્તાવેજ છે, જ્યારે નિયમનપત્ર કેવો દસ્તાવેજ છે, તો કે આવેદનપત્રની મર્યાદામાં રહીને આંતરિક વહીવટ ચલાવવાના જે નિયમો નક્કી થાય એ નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે। બરોબર છે। તો અહીંયા ફરીથી મિત્રો નિયમનપત્રનું મહત્વ, તો કે નિયમનપત્રની જોગવાઈઓ ફરીથી આર્ટિકલ્સ થી એટલે કે નિયમન પત્રથી શું નક્કી થાય છે, એક પહેલો પ્રશ્ન ટીક કરશો તો કે કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી થાય છે। કે નિયમન પત્રથી આર્ટિકલ્સ એટલે યાદ રાખજો મિત્રો નિયમન પત્ર, તો એનાથી શું નક્કી થાય, તો કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી થાય। બીજો પ્રશ્ન, નિયમન પત્રની જોગવાઈ કોની વિરુદ્ધ ન હોઈ શકે, તો કે કંપની ધારા અને આવેદનપત્રની। ત્રીજું, કોની જોગવાઈઓ નિયમન પત્રને બંધન કરતા છે, તો કે આવેદનપત્રની। ત્રીજું,
આગળનો પ્રશ્ન એમાં નીકળી શકે, કંપનીનો પાયાનો દસ્તાવેજ કયો છે? તો કે આવેદનપત્ર, મેમોરેન્ડમ. ચોથો, નિયમનપત્ર એ કેવો દસ્તાવેજ છે? તો કે આવેદનપત્રની મર્યાદામાં રહીને આંતરિક વહીવટ ચલાવવાના નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે. તો આ પ્રશ્ન આ રીતે એક એક માર્કમાં પૂછી શકાય, ધ્યાન આપજો. અને હવે નિયમનપત્રનું મહત્વ અભ્યાસ કરીએ. તો નિયમનપત્રનું મહત્વ મિત્રો, બીજો પ્રશ્ન આપણે તમારે નોટ ડાઉન કરવાનો છે. તો નિયમનપત્રનું મહત્વમાં પહેલું છે રોજબરોજના કાર્યો માટે ઉપયોગી છે. નિયમનપત્ર રોજબરોજના કાર્ય માટે ઉપયોગમાં લેવા મિત્રો રોજબરોજના જે નિયમો છે, બરોબર છે, તો એ નિયમો શેને આધારે નક્કી થાય? નિયમનપત્રને આધારે. તો કંપનીના રોજબરોજના વહીવટી કાર્યોમાં નિયમનપત્ર ઉપયોગી છે. ઓકે, ધ્યાન આપજો. આવેદનપત્રમાં દર્શાવેલ કાર્યક્ષેત્રની મર્યાદામાં રહી યોગ્ય વહીવટ અને સંચાલન કરવા માટે નીતિ નિયમ દર્શાવવામાં આવે અને તેને આધારે કંપનીનો રોજબરોજનો વહીવટ ચાલે. હવે કંપનીના જે નીતિ નિયમો છે આંતરિક વહીવટી, શેમાં સમાવેશ કરવામાં આવે? નિયમનપત્રમાં. તમે જે નિયમો બનાવેલા છે નિયમોને આધારે કંપનીનો વહીવટ, હવે કંપનીનો વહીવટી રોજબરોજની બાબત થઈ, માટે નિયમનપત્ર છે એ કંપનીના રોજબરોજના વહીવટી કાર્યમાં ઉપયોગી છે. કંપનીનો રોજબરોજનો વહીવટ કેવી રીતે કરવો? તો એના માટે માનો કોઈ કંપની શેર બહાર પાડવા હોય, ડિવિડન્ડ આપવું હોય, ડિવિડન્ડની વહેંચણી કરવી હોય, શેર જપ્ત કરવા હોય, કોઈ પણ કંપનીની વહીવટી પ્રક્રિયા કરવી હોય, તો આ કંપનીની રોજબરોજની બાબત થઈ, તો એના માટે નિયમનપત્ર ઉપયોગી છે. બીજું, સેક્રેટરી માટે નિયમનપત્ર સેક્રેટરી માટે ખૂબ જ મહત્વનું છે. તો નિયમનપત્ર સેક્રેટરી માટે ખૂબ જ ઉપયોગી છે. કેમ? તો કે કંપનીનો રોજબરોજનો વહીવટ થતો હોય તો કંપનીના રોજબરોજના જે જુદા જુદા શબ્દો હોય એનું અર્થઘટન, જેમ કે શેર વહેંચણી કેવી રીતે કરવી, શેર હપ્તા કેવી રીતે મંગાવવા, શેર જપ્તી, શેર ફેરબદલી કેવી રીતે કરવી, તે અંગેના નિયમનપત્રના ચોક્કસ નિયમો સેક્રેટરીને કાર્યાલય વ્યવસ્થા અને કંપનીના સંચાલનમાં ઉપયોગી બને છે. કે આ શબ્દોનું અર્થઘટન એટલે શબ્દ સમજાવો કે શેર વહેંચણી એટલે શું, શેર ફેરબદલી એટલે શું, શેર જપ્તી એટલે શું, શેર હપ્તા એટલે શું, બરોબર છે. તો આ દરેક કાર્ય માટેના અમુક શબ્દોનું અર્થઘટન કરવા માટે, કંપનીના રોજબરોજનું સંચાલન કરવા માટે સેક્રેટરીને નિયમનપત્ર ખૂબ જ ઉપયોગી છે. એટલું જ નહીં, હિસાબને લગતી વિગતો સંચાલક મંડળ, ઓડિટર વગેરે અધિકારીઓને નિમણૂક, તેમની સત્તાઓ, ફરજો વગેરે અંગેના નિયમો સેક્રેટરીને ચોક્કસપણે માર્ગદર્શન આપે છે. એટલે આ જે પોઈન્ટ છે ને મિત્રો, હમણાં આપણે આ મહત્વની ચર્ચા કર્યા બાદ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરીથી સેક્રેટરી માટેનું મહત્વ, નિયમનપત્ર શા માટે સેક્રેટરી માટે ઉપયોગી છે, તો આની આપણે અલગથી ચર્ચા પાછી કરીશું. એટલે આ પોઈન્ટ હું અત્યારે થોડોક મૂકી અને આગળની ચર્ચા કરું છું, કારણ કે આ પોઈન્ટ આપણે ફરીથી ચર્ચા વિસ્તૃત આપણે આગળના વિડીયો લેક્ચરમાં કરીશું. આગળનું છે ત્યારબાદ શેર હોલ્ડરો માટે ઉપયોગી. હવે નિયમનપત્રને આધારે શેર હોલ્ડરો છે, તો શેર હોલ્ડરોએ જે કંપનીમાં નાણાં રોકેલા છે, તો શેર હોલ્ડરોને સ્પષ્ટતા થાય કે એમની જવાબદારી કેટલી રહેશે. શેર હોલ્ડર એ કંપનીનો માલિક છે. હવે માલિકો છે તો એની જવાબદારી કેવી બને? તો શેર હોલ્ડર હોય તો એણે જેટલા શેર ખરીદેલા હોય એટલી જ એની જવાબદારી બને. તો આ નિયમનપત્રના આધારે નક્કી થાય. આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશોની પૂર્તિ માટે નિયમનપત્ર સહાયક છે. કે કંપની આવેદનપત્રમાં જે ઉદ્દેશો બનાવેલા છે, આ ઉદ્દેશોને પરિપૂર્ણ કરવા માટેના નિયમો ક્યાં બનાવવામાં આવે? નિયમનપત્રમાં. તો જે ઉદ્દેશો છે એને ધ્યાનમાં લઈ જે તે લોકોએ કંપનીના શેરમાં નાણાં રોક્યા છે, તો હવે આ શેર હોલ્ડરોને કંપનીમાંથી શું ફાયદો થશે એની બાબત સાથે શેર હોલ્ડરોના હક, કંપનીના દરેક બાબતમાં શેર હોલ્ડર એ બહુ અગત્યનો વ્યક્તિ છે મિત્રો. તે શેર હોલ્ડરને અમુક હક મળેલા છે. કયા હક મળેલા છે? તો કે એને કંપનીની સંચાલન સભામાં ભાગ લેવાનો, મત આપવાનો અધિકાર, કંપનીની કોઈ પણ બાબતમાં મત ગણતરી કરવાની પ્રક્રિયા થાય એમાં ઇક્વિટી શેર ધારક ખાસ કરીને આ ઇક્વિટી શેર હોલ્ડરને આ મત આપવાનો અધિકાર, કંપનીની સંચાલન સભામાં ભાગ લેવાનો અધિકાર, કોઈ સંચાલકની નિમણૂક કરવાનો અધિકાર, શેર ઉપર વળતર તરીકે ડિવિડન્ડ મેળવવાનો અધિકાર, આવા એના હક
આ બધા શબ્દો ક્યાં સમાવેશ કરવામાં આવે? નિયમન પત્રમાં. અમુક શબ્દોની ચર્ચા આપણે આગળ વિસ્તૃત કરતા રહેશું. સાથે જવાબદારી શું રહેશે એની પણ એને સ્પષ્ટ કરવામાં આવે. આમ કરજોટિક મિત્રો, નિયમન પત્ર એ આવેદન પત્રનો કેવો દસ્તાવેજ છે? પૂરક, અવેજી નહીં. અવેજી હોય તો એકના બદલે બીજું, અહીંયા એકની સાથે બીજું, એટલે કે નિયમન પત્ર છે એ આવેદન પત્રનો પૂરક દસ્તાવેજ. એટલે આવેદન પત્રને નિયમન પત્ર વગર ન ચાલે, નિયમન પત્રને આવેદન પત્ર વગર ન ચાલે. બંને એકબીજાના શું છે મિત્રો? અહીંયા પૂરક છે. બરોબર છે. જેમ બાઇક અને પેટ્રોલ એકબીજાના પૂરક છે, એકલું પેટ્રોલ નકામું ને એટલું બાઇક નકામું, એમ અહીંયા નિયમન પત્ર અને આવેદન પત્ર એકબીજાના પૂરક દસ્તાવેજ છે. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે વિવિધ સંબંધો નક્કી કરવા માટે. તો નિયમન પત્ર કોની સાથેનો સંબંધ નક્કી કરે? આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા કે આવેદન પત્ર છે એ બાહ્ય પક્ષકારો સાથેનો સંબંધ નક્કી કરે. તો નિયમન પત્ર છે એ કોને સાથેનો સંબંધ નક્કી કરે? તો ધ્યાન આપજો અને ટીક કરશો મિત્રો કે નિયમન પત્ર એ કંપની અને સભ્યો વચ્ચેનો સંબંધ, કેમ કે આંતરિક બાબત છે, કંપનીના આંતરિક વહીવટી બાબતો હોય. હવે એ આ દસ્તાવેજ છે એ એના આંતરિક સભ્યોને જ લાગુ પડે, બહારને ન લાગુ પડે. આપણી સ્કૂલના કે જે કંઈ નિયમો હોય તો એ તમને, મને અને આપણી સ્કૂલ સાથે સંકળાયેલ લોકોને લાગુ પડે. પછી બીજા સ્કૂલના વિદ્યાર્થીને એ નિયમ લાગુ પડે નહીં. બરોબર છે. તો નિયમન પત્ર એ કોના વચ્ચેનો સંબંધ નક્કી કરે છે? તો કે કંપની અને સભ્યો વચ્ચેનો. આમ કંપની અને સભ્યોના પરસ્પર અને સભ્યોના આંતરિક સંબંધો નિયંત્રિત કરે છે. એટલે અહીંયા નિયમન પત્ર કોના વચ્ચેનો સંબંધ નક્કી કરે? તો કે કંપની અને સભ્યો વચ્ચેનો. અને પાંચમો પોઈન્ટ, કંપનીનું સ્વરૂપ નક્કી કરવા માટે. કંપની કયા પ્રકારની છે? ખાનગી છે કે જાહેર છે? શેર મૂડીથી મર્યાદિત છે? બાંયધરીથી મર્યાદિત છે? અમર્યાદિત છે? કંપની કેવા પ્રકારની છે? એનું સ્વરૂપ કેવું છે? તો નિયમન પત્ર એક એવો દસ્તાવેજ છે કે જેને આધારે અહીંયા બે મુદ્દા આપ્યા છે કે જાહેર કંપની છે કે ખાનગી કંપની. હવે જાહેર કંપની હોય તો એના નામની પાછળ મિત્રો લિમિટેડ, જો મર્યાદિત જવાબદારી હોય તો લિમિટેડ શબ્દ આવે, અને ખાનગી કંપની હોય ને એના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય તો પ્રાઇવેટ લિમિટેડ આવે. તો અહીંયા કહી શકાય કે કંપની કયા પ્રકારની છે એનું સ્વરૂપ એ નિયમન પત્રને આધારે નક્કી થાય. આમ નિયમન પત્રનું મહત્વ મિત્રો અહીંયા રોજબરોજના વહીવટમાં ઉપયોગી, સેક્રેટરીના માટે ખૂબ જ મહત્વનું છે. એની ચર્ચા આપણે આગળના વિડીયો લેક્ચરમાં કરીએ છીએ. શેર હોલ્ડરો માટે ઉપયોગી, વિવિધ સંબંધો નક્કી કરવા માટે ઉપયોગી, અને કંપનીનું સ્વરૂપ કયા પ્રકારની કંપની છે તો એનું સ્વરૂપ નક્કી કરવા માટે નિયમન પત્ર ઉપયોગી છે. પહેલો પ્રશ્ન નિયમન પત્રનો અર્થ વ્યાખ્યા દર્શાવી દેવાનો. ત્યારબાદ આ બીજો પ્રશ્ન નિયમન પત્રનું મહત્વ સમજાવો. 3 માર્ક માટેનો અગત્યનો પ્રશ્ન છે. અંદર બધી વિગત લખવાની રહેશે. હવેનો આગળનો જે ટોપિક છે સેક્રેટરીનું મહત્વ માટેનો, તો એની ચર્ચા આપણે હવે પછી આગળના વિડીયો લેક્ચરમાં કરીશું. નમસ્કાર, જય મહાદેવ.